વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિવિધ મુદ્દાઓ લઈને પાલિકાની વડી કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। આ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનો મોરચો આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો। વિવિધ મુદ્દાઓની વાત કરીએ તો ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી। ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થયું અને જેના કારણે મોટાભાગના શહેરના લોકોના ઘરના ચૂલા બંધ થઈ ગયા। વડોદરા શહેરમાં ગેસ પુરવઠો ઠપ થઈ ગયો, સીએનજી પંપો બંધ થઈ ગયા, જેના કારણે લોકો ખૂબ હેરાન થયા। અને બીજી તરફ આતાપી વંડરલેન્ડ જેની ફાઇલો ગુમ થઈ ગઈ છે। આ બંને ગંભીર મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનો મોરચો આજે પાલિકાની વડી કચેરીએ પહોંચ્યો। કોન્ટ્રાક્ટરોને છાવવાનું બંધ કરો, ભાજપના નેતાઓ શરમ કરો, અને મ્યુનિસિપલ કમિશનર શરમ કરો। આપણા વિરોધ પક્ષના નેતાએ ટાઈમ લીધો તો નેતા આયા નથી, પણ આપણે જે અહીંયા હાજર છે બ્લેકલિસ્ટેડ કરો। અને જે અધિકારી ત્યાં હાજર રહેવાનું હતું, આ મ્યુનિસિપલ કમિશનર કહેવાથી પેલા મંત્રી સંત્રી ભાજપના આવ્યા હતા, એમની સેવામાં જતા રહ્યા। એ કયા અધિકારી હતા જે એમની સેવામાં ગયા ભાજપના નેતાઓની? એમને અહીંયા હાજર રહેવાનું હતું। તે અધિકારી કોણ છે અને એ જે ઇજારદાર છે એને બ્લેકલિસ્ટેડ કરો અને અધિકારીને સસ્પેન્ડ કરો। આમાં કારણ કે વડોદરાની 15 લાખ પ્રજા હેરાન થઈ છે સાહેબ। વડોદરાના નગરજનો છે ને ગેસ લાઈન વડોદરા શહેરના ગેસ વગર રહ્યા છે। રાંધણ ગેસ ચલો જે પૈસાવાળા હતા તો હોટલો અને રેસ્ટોરન્ટમાં ગયા, પણ જે ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા। કોના પાપે? તો જે ભ્રષ્ટ અધિકારી અને જે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર એને જેને આ કામ આપ્યું છે એના લીધે વડોદરાની પ્રજા હેરાન થઈ। અમારી રજૂઆત છે કે જે પણ ડ્રેનેજનો કોન્ટ્રાક્ટર હતો તો આપણે કોર્પોરેશન કનેક્શન કાપી કાઢીએ, પેનલ્ટી કરીએ તો 24 કલાક વડોદરાના નગરજનો ગેસ વગર રહ્યા। એના માટે આ કોન્ટ્રાક્ટર અધિકારી જવાબદાર છે, આની અમે એક્શન લેવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને કહેજો, આ મીડિયાના માધ્યમથી કહું છું, અમારા વિરોધ પક્ષના નેતાએ સમય લીધો હતો તોય હાજર નથી। કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા છે પ્રજાના પ્રશ્નો માટે। અમે ભાજપની જેમ બધા સેટિંગ કરવા નથી આવતા। બીજેપીના નેતાઓ તો પોતાના મળે તેઓના કામ માટે આવે છે, અમે પ્રજા માટે આવીએ છીએ। વડોદરામાં 2 ટાઈમ પીવાનું પાણી નથી મળી રહ્યું, પૂર્વ વિસ્તારમાં લોકો બૂમો પાડે છે, પ્રજા વેરો ભરે છે, સામે સુવિધા શું માંગે છે? રોડ, રસ્તા, ગટર, પાણી, પાયાની સુવિધા। અમારા 2 પ્રશ્નો છે। એક, પહેલાં પાણી બંધ થયું, 4 દિવસ પાણી બંધ થયું, એનીથી નગરજનો હેરાન થયા। TDS વાળું પાણી લોકોએ પીધું। એના પછી બીજા દિવસે ગેસ લાઇનનો પાઇપ તૂટી ગયું, મેઇન લાઇન। પ્લાનિંગ હોય ને તો ગેસ લાઇનની પાઇપ તૂટે તો બીજી જગ્યાથી પાણી ગેસ આપી શકાય, પણ એવું કોઈ પ્લાનિંગ નથી। કારણ કે પ્લાનિંગ વગરનું શહેર છે, જેને જેમ ફાવે ત્યાં ખોદી કાઢે છે। ચાહે ગેસવાળા હોય, પાણીવાળા હોય, ડ્રેનેજવાળા હોય, કેબલવાળા હોય, બધા ખોદ્યા જ કરે છે। આખું શહેર ખોદેલું છે, તમે જોઈ લો। એટલે પ્લાનિંગ વગરનું આ શહેર થઈ ગયું છે। એ શહેર જે સર સયાજીરાવ ગાયકવાડની અંદર પ્લાનિંગમાં માસ્ટર હતું। ઇવન તો ડ્રેનેજ લાઇન બી નીકળે ને તો ઉપર તીર લગાડે કે આ બાજુથી આ બાજુ ડ્રેનેજ લાઇન જાય છે। આ તો પ્લાનિંગ વગરનું શહેર થઈ ગયું અને લોકો હેરાન થઈ રહ્યા છે। ગેસ વગર જમવાનું મેં પોતે મંગાવ્યું છે, પોતાના ઘરમાં બધા લોકોએ મંગાવ્યું છે। એનો ખર્ચો કોણ આપશે? લોકોએ આ વાત ઉપાડવી જોઈએ। જે ગેસ એકમ આપણે ઊભો કરેલો છે, સસ્તા દારે આપી દીધું, ગેસ સસ્તું મળતું નથી। આ બાજુ ગેસો બંધ થઈ જાય છે, લોકો હેરાન થઈ જાય છે। એટલે લોકોએ એના માટે સજાગ થવું જોઈએ, જાગવું જોઈએ। કોંગ્રેસ પાર્ટી હંમેશા લોકોની વેદના સાથે છે, એમના માટે લડત આપીશું। અને કેમ ગેસ લાઇન તૂટી એના પર શું એક્શન તમે લીધા છે એ જાણીશું। હવે તો એટલા જ માટે તો પૂછવા આવ્યા હતા કે શું એક્શન લીધા? આટલા લોકોને બાનમાં રાખીને શું તમે એક્શન લો છો કે પછી તમે દબાયેલા છો?
એ પૂછવા જ માટે આવ્યા હતા. અને હું તો આપના માધ્યમથી વડોદરા શહેરને નગરજનોને પૂછું કે આટલું બધું નુકસાન કર્યા પછી બી આપ લોકો ચૂપ કેમ બેઠા છો? આપના વડે જ લોકો ચૂંટાય છે, ત્યારે એ લોકોને પૂછો કે સત્તા પર બેસીને આવા ધંધા કરો છો જેનાથી લીધે નગરજનો હેરાન થાય છે. એના માટે લડત આપો. હું પાડું છું, બહુ પહેલાંથી હતા બી અમે લોકોએ આપ્યું જ નથી. અને ફાઇલ ગુમ થાય કઈ રીતે? પહેલી વાત તો એ શાના માટે આટલા લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીએ છીએ કે ભ્રષ્ટાચાર કરીને ફાઇલો ગુમ કરવા માટે. એટલે એના માટે પણ અમે પોલીસ ફરિયાદ આ લોકો નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી કરશે. ગઈકાલે અડધું વડોદરા શહેર લગભગ 15 લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા. આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે, સ્થળ પર હાજર રહેતા નથી, એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઇનમાં ગઈકાલે ભંગાણ થયું. ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને એ લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઇન છે ગેસ લાઇન, અને એ ગેસ લાઇન તોડી કાઢી. અડધું વડોદરા શહેર જમવાનું બનાવી ના શકીએ એમના ઘરે, કારણ કે રાંધણ ગેસ નહોતો. જો પૈસાવાળા હતા તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા, પછી ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા. એના માટે જવાબદાર જે અધિકારી છે, કારણ કે અધિકારી સ્થળ પર હાજર નહોતા. અધિકારીઓ કઈ હતા? તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આવ્યા હતા એમની સેવામાં આગળ પાછળ ફરતા ચાપલુસી કરતા હતા અધિકારીઓ અમે જોયા છે. એટલે પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનના ઇશારે. અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો? ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે, એવું મને લાગે છે. પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય, પીવાનું પાણી નથી મળતું વડોદરામાં, પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ગેસ માટે વલખા મારી રહ્યા છે, તો પાયાની સુવિધા તો આપતા નથી. તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો? એ અમારો પ્રશ્ન છે. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઇનના કારણે જે ગેસ લાઇન બંધ રહી એમાં જે અધિકારી જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો, બ્લેક લિસ્ટેડ કરો, એમની પાસેથી રૂપિયા વસૂલ કરો. આડેધડ જેસીબી મશીન લઈને નીકળી જાય પણ નોલેજ તો છે નહીં કે ક્યાં ખાડા કરવાના. અડધું વડોદરા ખાડામાં છે, મોટા મોટા ભૂવા, મોટા મોટા ખાડા. આ જ કામ કર્યું છે આ ભાજપના નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓએ. ત્યારે વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે, થાકી ગઈ છે આ લોકોથી, અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ આમાં આની સામે એક્શન લો. બાકી અમને એવું સાબિત થઈ જશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે. બધું છોડીને રોજે કમિશનરની અમે આંદોલન કરીશું, રોજે જ, કારણ કે ભાજપને બચાવે છે અહીંયા આ મ્યુનિસિપલ કમિશનર. અરે શરમ આવી જોઈએ, ઢાંકણીમાં પાણી ડૂબી મરો. પબ્લિકના પૈસે બિફોર નવરાત્રી કરી 53 લાખ રૂપિયા, 4 દિવસ 4 કલાકના 53 લાખ. અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સિટી વગાડીને ગરબા રમે, ઝુમકાગીરા પર ડાન્સ કરે, પેલા કોર્પોરેટરો ગરબા રમે, અધિકારીઓ ગરબા રમે. અરે તમે બધા ગરબા રમો, ડાન્સ કરો, બધું કરો, પણ વડોદરાની પ્રજાને શું કામ હેરાન કરો છો? અને 53 લાખ રૂપિયાનું જે બિલ થયું છે આ વડોદરાના કમિશનર પોતાના પગારમાંથી આપો. જે ભાજપના કોર્પોરેટરો ગરબા રમતા હતા એ લોકો પૈસા ચૂકવે, અધિકારીઓ પૈસા ચૂકવે, પ્રજા શું કામ પૈસા ચૂકવે? અને આ લોકોને પડી નથી પ્રજાને મરવા માટે મોકલી દીધી. ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાની વારે આવી છે અને પ્રજા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ.